તમે સાંભળી રહ્યા છો ભક્તિ પુરાણ ચેનલ. મિત્રો, આજની આ વાત તમારા જીવનની દિશા બદલી નાખશે. માટે આ વિડિયો ભૂલથી પણ છોડતા નહીં, કારણ કે આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે મૃત્યુ પછી આત્મા 13 દિવસ સુધી ઘરમાં કેમ રહે છે. ભગવાન શ્રી રામે જણાવ્યું કે મૃત્યુ પછી આત્મા 13 દિવસ સુધી ઘરમાં શા માટે રહે છે. એક વખતની વાત છે. પ્રભુ શ્રી રામ અને માતા સીતા ચિત્રકૂટ ધામમાં વિહાર કરી રહ્યા હતા. શાંત અને પવિત્ર વાતાવરણમાં બંને વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે માતા સીતાના મનમાં એક અત્યંત જિજ્ઞાસુ પ્રશ્ન નિર્માણ થયો. તેમણે નમ્રતાથી પ્રભુ શ્રી રામને પૂછ્યું, નાથ, શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું છું? ભગવાન શ્રી રામે હસતા હસતા કહ્યું, દેવી, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે નિસંકોચ પૂછો. માતા સીતાએ કહ્યું, પ્રભુ, હું જાણવા માંગુ છું કે જ્યારે કોઈ પ્રાણીનું મૃત્યુ થઈ જાય છે તો એવું શા માટે કહેવામાં આવે છે કે તેની આત્મા 13 દિવસ સુધી ઘરમાં અને સંસારમાં જ રહે છે? શું આ સત્ય છે? જો હા, તો એવું શા માટે થાય છે? તે આત્મા આ દિવસોમાં શું અનુભવે છે? શું તે પોતાના સ્નેહીજનોને જોઈ શકે છે? ભગવાન શ્રી રામ ગંભીર થઈ ગયા. તેમણે કહ્યું કે જાનકી, તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે માત્ર તમારો નથી. આ પ્રશ્ન સમસ્ત સંસારને માર્ગદર્શન આપનારો છે. આ વિષયને જાણવો બધા માટે આવશ્યક છે, કારણ કે જીવન અને મૃત્યુના રહસ્યથી અજાણ રહેવું એ અજ્ઞાનના અંધકારમાં ભટકવા જેવું છે. હું આ રહસ્યને તમને અવશ્ય સમજાવીશ. કહેવાય છે કે મૃત્યુના 24 કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી આવે છે, પોતાના પરિવાર, પોતાના પ્રિયજનો અને તે સ્થાનોને જ્યાં તેણે પોતાનું સંપૂર્ણ જીવન વ્યતીત કર્યું છે. પરંતુ શા માટે? શું તેને પોતાના મૃત્યુનો આભાસ થાય છે? શું તે પોતાના પરિવારના દુઃખ અને વિલાપને અનુભવી શકે છે? અને મૃત્યુ પછી આત્માને તેના કર્મોના ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે? આ રહસ્ય સ્વયં મૃત્યુના દેવતા યમરાજે એકવાર દેવર્ષિ નારદને જણાવ્યું હતું. યમલોકના અધિપતિ યમરાજે જણાવ્યું કે આત્માની આ યાત્રા માત્ર શારીરિક મૃત્યુનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆત તરફ વધવાની પ્રક્રિયા હોય છે. આજના આ પ્રવચનમાં અમે તમને એ જ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે સ્વયં યમરાજે નારદજીને સંભળાવી હતી. આ વાર્તા તમને મૃત્યુ પછી આત્માના અનુભવો અને તેના વાસ્તવિક સત્યને સમજવામાં મદદ કરશે. એકવાર મૃત્યુના દેવતા યમરાજ યમપુરીમાં પોતાના સિંહાસન પર બિરાજમાન હતા. ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો. યમલોકના દૂતો પોતાના કાર્યોમાં વ્યસ્ત હતા. ત્યાં દેવર્ષિ નારદનું આગમન થયું. તેમના હાથમાં દિવ્ય વીણા હતી અને મુખમંડળ પર તેજ ઝલકી રહ્યું હતું. તેમણે યમરાજને પ્રણામ કર્યા. યમરાજે હસતા હસતા તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા, દેવર્ષિ, આજે તમારા આગમનનું શું કારણ છે? મને પ્રસન્નતા છે કે તમે યમલોક પધાર્યા. કહો, કેમ આવવાનું થયું? નારદ મુનિએ નમ્રતાથી ઉત્તર આપ્યો, ધન્યવાદ પ્રભુ, હું પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહ્યો હતો અને ત્યાં મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું જેણે મારા મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન કરી દીધા. નારદજી બોલ્યા, હે ધર્મરાજ, જ્યારે હું પૃથ્વીલોક પર હતો તો મેં જોયું કે એક વૃદ્ધ પુરુષનું મૃત્યુ થઈ ગયું. તેનો પરિવાર અને સંબંધીઓ શોકમાં ડૂબેલા હતા. તેઓ વિલાપ કરી રહ્યા હતા અને કેટલાક તો વિવિધ ઉપાય કરી રહ્યા હતા જેથી તેમની આત્મા પુનઃ પાછી ફરી આવે. આ દ્રશ્યને જોઈને મારા મનમાં ઊંડા પ્રશ્નો ઉઠ્યા. યમરાજે નારદજીની વાતોને ધ્યાનથી સાંભળી. નારદજી આગળ બોલ્યા, મૃત્યુ એક અટલ સત્ય છે, પરંતુ ત્યાર પછી શું થાય છે? આ રહસ્ય બનેલું છે. મારા મનમાં બે મુખ્ય પ્રશ્નો ઉત્પન્ન થયા છે. પહેલો એ કે શું ખરેખર મૃત્યુના 24 કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી ફરે છે? બીજો એ કે મૃત્યુ પછી આત્માની જે 13 દિવસોની મુસાફરી બતાવવામાં આવે છે, શું તે સાચે જ હોય છે કે આ માત્ર સાંભળેલી વાતો છે? નારદજીની જિજ્ઞાસા અત્યંત મહત્વપૂર્ણ હતી. યમરાજ થોડી ક્ષણો મૌન રહ્યા અને પછી તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, દેવર્ષિ, આ એક ગંભીર પ્રશ્ન છે અને તેનો ઉત્તર પ્રત્યેક મનુષ્યએ અવશ્ય જાણવો જોઈએ. હું તમને આ રહસ્યની પૂરી કથા સંભળાવું છું, જેને સમજવાથી દરેક જીવ મૃત્યુના વાસ્તવિક સ્વરૂપને જાણી શકશે. યમરાજ વાર્તા શરૂ કરે છે. ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામનો એક યુવાન જેનું નામ આલોક હતું. બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિનો હતો. તે પ્રતિદિન તુલસીમાં જળ ચઢાવતો,
સવાર સાંજ પૂજા પાઠ કરતો અને સદાય ઈશ્વરનું સ્મરણ કરતો. તેના પરિવારમાં તેના પિતા, પત્ની અને એક નાનો બાળક હતું. માનું દેહાંત ઘણા વર્ષો પહેલાં થઈ ચૂક્યું હતું અને હવે તેના પિતા પણ લાંબા સમયથી બીમાર હતા. સમય વીતતો ગયો અને એક દિવસ તેના પિતાએ પણ આ સંસારને છોડી દીધો. આ ઘટના આલોક માટે અસહ્ય હતી. તેણે તેના પિતાના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ તેના મનમાં અનેક પ્રશ્નો ઉભરવા લાગ્યા. મૃત્યુ પછી આત્માનું શું થાય છે? શું આત્મા ખરેખર ઘરે પાછી ફરે છે? જો હા, તો કેમ? આ પ્રશ્નોના ઉત્તર શોધવા માટે તે એક આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડ્યો. અનેક ગામો અને જંગલોમાંથી પસાર થતા અંતે તે એક આશ્રમ પહોંચ્યો, જ્યાં એક તેજસ્વી સંત ધ્યાનમગ્ન હતા. આલોકે તેમના ચરણોમાં પડીને પૂછ્યું, ગુરુદેવ, મૃત્યુ પછી આત્માનું શું થાય છે? શું આ સાચું છે કે મૃત્યુના 24 કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી ફરે છે? સંત હસ્યા અને બોલ્યા, દીકરા, જો તમે આ રહસ્યને સાચે જ સમજવા માંગો છો તો તમારે આ જંગલમાં હજુ આગળ વધવું પડશે. ત્યાં તમારા બધા પ્રશ્નોના ઉત્તર તમારી રાહ જોઈ રહ્યા છે. આલોકે શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું, ગુરુદેવ, હું આ યાત્રા કરવા માટે તૈયાર છું. કૃપા કરીને મને માર્ગ બતાવો. ગુરુજીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, આ યાત્રામાં તમને ઘણા અદ્ભુત અનુભવ થશે. રસ્તામાં જે ઘટિત થશે તે જ તમને મૃત્યુ અને આત્માના રહસ્યોને સમજવામાં સહાયતા કરશે. આલોક ગુરુજીના આદેશાનુસાર જંગલ તરફ આગળ વધ્યો. જેમ જેમ તે આગળ વધ્યો, જંગલ ગાઢ અને રહસ્યમય થતું ગયું. ચારે બાજુ વિચિત્ર અવાજ સંભળાવા લાગ્યા. ક્યાંક ઘુવડ બોલી રહ્યું હતું તો ક્યાંક પાંદડાઓનો અવાજ હવાના સુસવાટાથી ડરામણો લાગી રહ્યો હતો. જંગલનો આ ભયંકર અને ડરામણો રસ્તો તેને ડરાવી જરૂર રહ્યો હતો, પરંતુ તેના મનમાં ઉઠી રહેલી જિજ્ઞાસા ક્યાંય વધુ બળવાન હતી. તે નિડર થઈને ચાલતો ગયો અને થોડે અંતરે તેને એક વિશાળ પીપળાનું વૃક્ષ દેખાયું. પરંતુ આ કોઈ સાધારણ વૃક્ષ ન હતું. તેની ડાળીઓ સાપોની જેમ લહેરાઈ રહી હતી અને તેની છાલ પર જાણે કોઈનો ચહેરો ઉપસી આવ્યો હતો. જેવો આલોક તેની પાસે પહોંચ્યો, તે વૃક્ષ માનવીય સ્વરમાં બોલી ઉઠ્યું, હે માનવ, થોભી જા, ક્યાં જઈ રહ્યો છે? આલોક આ સાંભળીને સ્તબ્ધ રહી ગયો. એક વૃક્ષ બોલી રહ્યું હતું, પરંતુ તે ગભરાયો નહીં. તેણે હાથ જોડીને પીપળાના વૃક્ષને પ્રણામ કર્યા અને આદરપૂર્વક બોલ્યો, હે મહાવૃક્ષ, હું અહીં મૃત્યુના રહસ્યને જાણવા માટે આવ્યો છું. મારા મનમાં અનેક પ્રશ્નો છે અને હું તેમના ઉત્તર શોધવા માટે આ યાત્રા કરી રહ્યો છું. કૃપા કરીને મારું માર્ગદર્શન કરો. પીપળાના વૃક્ષે ગંભીર સ્વરમાં કહ્યું, તારી જિજ્ઞાસા યોગ્ય છે માનવ. હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવી શકું છું, પરંતુ તે પહેલાં તારે મારા એક કોયડાનો ઉત્તર આપવો પડશે. જો તું સાચો ઉત્તર આપી શક્યો તો જ હું તને આગળનું જ્ઞાન આપીશ. આલોકે શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું, કૃપા કરીને તમારો કોયડો પૂછો, હું ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ. પીપળાના વૃક્ષે થોડું હસ્યું અને બોલ્યું, સાંભળ, આ કોયડો તારા જીવન સાથે જોડાયેલો છે. જ્યારે જીવિત હોઉં છું ત્યારે કાળો હોઉં છું. મર્યા પછી હું લાલ થઈ જાઉં છું. મને જેટલો બાળશો હું તેટલો જ વિખેરાતો જઈશ. કહો, હું કોણ છું? આલોકે ધ્યાનપૂર્વક સાંભળ્યું અને વિચારમાં પડી ગયો. આ કોયડો સાધારણ ન હતો. તે થોડીવાર સુધી વિચાર કરતો રહ્યો. તેના મનમાં અનેક વસ્તુઓના વિચાર આવ્યા, પરંતુ પછી અચાનક તેનું ધ્યાન એક વસ્તુ તરફ ગયું, જેનો પ્રયોગ તે પ્રતિદિન પોતાના ઘરના હવન અને પૂજામાં કરતો હતો. તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે પીપળાના વૃક્ષ તરફ જોયું અને આત્મવિશ્વાસથી ઉત્તર આપ્યો, આનો ઉત્તર કોલસો છે. જ્યારે કોલસો જીવિત રહે છે ત્યારે કાળો હોય છે. બળ્યા પછી તે લાલ થઈ જાય છે અને ધીરે ધીરે વિખેરાઈને રાખમાં બદલાઈ જાય છે. જેવો આલોકે આ ઉત્તર આપ્યો, પીપળાની ડાળીઓ એકાએક હલવા લાગી. ચારે બાજુ હવા તેજીથી વહેવા લાગી અને વૃક્ષે સ્વરને ગંભીર કરીને કહ્યું, સત્ય કહ્યું વત્સ, તમે મારા કોયડાનો સાચો ઉત્તર આપ્યો છે. હવે હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવીશ. ધ્યાનપૂર્વક સાંભળ. પીપળાએ આગળ કહ્યું, દીકરા, જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે આત્મા એક ભ્રમની સ્થિતિમાં આવી જાય છે. તેને સમજ જ નથી આવતું કે તે મુક્ત થઈ છે કે કોઈ બંધનમાં છે. આ મૃત્યુ પછીની પહેલી 24 કલાકની સૌથી રહસ્યમય અવસ્થા હોય છે. આલોક ધ્યાનથી સાંભળી રહ્યો હતો, પરંતુ તેના મનમાં વધુ જિજ્ઞાસા જાગી ઉઠી.
તેણે હાથ જોડીને પૂછ્યું, કૃપા કરીને વિસ્તારથી સમજાવો. મૃત્યુના તરત બાદ આત્માને શું અનુભવ થાય છે? પીપળાએ ઊંડો શ્વાસ લીધો, જાણે કોઈ જૂની સ્મૃતિને જાગૃત કરી રહ્યો હોય, અને પછી કહ્યું, દીકરા, જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આત્મા શરીરથી અલગ થઈ જાય છે, પરંતુ પહેલા જ ક્ષણમાં આત્માને એ સમજ નથી આવતી કે તે દેહથી મુક્ત થઈ ગઈ છે. તે પોતાને જીવિત જ માને છે. આ બિલકુલ એવું જ છે જેમ કોઈ ગાઢ ઊંઘમાં હોય અને અચાનક ઊંઘ તૂટી જાય, પરંતુ તેને એ ભાન ન હોય કે તે જાગી ચૂક્યો છે. આત્મા એ જ સ્થિતિમાં ભટકતી રહે છે. આલોકે ચકિત થઈને પૂછ્યું, શું આત્માને પોતાનું મૃતદેહ દેખાય છે? પીપળાએ કહ્યું, હા, ઘણીવાર આત્મા પોતાના જ મૃત શરીરને જુએ છે. તે પોતાના પરિવારને રડતા કકડતા જુએ છે. તે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, તેમને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી. કોઈ તેના સ્પર્શને અનુભવ નથી કરી શકતું. આ આત્મા માટે સૌથી મોટો ભ્રમ અને પીડાની ક્ષણ હોય છે. આ પહેલા થોડા કલાકોમાં આત્માનો સૌથી વધુ મોહ પોતાના ઘર પરિવાર સાથે રહે છે. તે પોતાના પ્રિયજનોની આસપાસ જ ફરતી રહે છે. ઘણી આત્માઓ ઘરમાં જ રોકાયેલી રહે છે. પોતાના પરિવારના લોકોને જુએ છે, પરંતુ તેઓ કંઈ કરી નથી શકતી. ક્યારેક ક્યારેક આત્માને એવો આભાસ પણ થાય છે કે તે હજુ પણ જીવિત છે. તેને ભૂખ લાગે છે, તરસ લાગે છે, પરંતુ જ્યારે તે ભોજન તરફ વધે છે તો જુએ છે કે તે ખાઈ નથી શકતી. જ્યારે તે પોતાના પ્રિયજનોને ગળે લગાવવાનો પ્રયત્ન કરે છે તો જુએ છે કે તે તેમને અનુભવ નથી કરી શકતી. આ સ્થિતિ આત્મા માટે સૌથી વધુ કષ્ટદાયક હોય છે. આલોકની આંખોમાં વિસ્મય અને કરુણા બંને ઝલકી ઉઠ્યા. તેણે પૂછ્યું, શું આત્માને પોતાના કર્મોનો આભાસ થવા લાગે છે? પીપળાનો સ્વર વધુ ગંભીર થઈ ગયો અને તેણે આગળ કહ્યું, હા, જેમ જેમ સમય વીતે છે, આત્માને ધીરે ધીરે પોતાના કર્મોનો આભાસ થવા લાગે છે. જો તેના જીવનમાં સારા કર્મ હતા તો તેને અંદરથી શાંતિ અનુભવ થાય છે, પરંતુ જો તેણે ખરાબ કર્મ કર્યા હતા, કોઈનું દિલ દુભાવ્યું હતું, અધર્મ કર્યો હતો, તો તે પીડાથી ભરાઈ ઉઠે છે. તેને પોતાના જ પાપોનો ભાર અનુભવ થવા લાગે છે. ઘણી આત્માઓ એટલી અશાંત હોય છે કે તેઓ ઘરની અંદર જ અટકી જાય છે, અને તેમનું શરીર બાળવામાં આવે છે ત્યારે પણ તેઓ ત્યાં જ ભટકતી રહે છે. એટલે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મૃત્યુના તરત બાદ ગીતાનો પાઠ કરવો જોઈએ, આત્મા માટે પ્રાર્થના કરવી જોઈએ, જેથી તે શાંતિથી પોતાની આગળની યાત્રા પર વધી શકે. 24 કલાકની અંદર આત્માને ધીરે ધીરે એ સમજ આવવા લાગે છે કે તે હવે આ સંસારમાં નથી, પરંતુ ત્યાં સુધી તેનો મોહ એટલો વધી જાય છે કે તે પોતાના ઘરે પાછી ફરે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં મૃત્યુના આગલા દિવસે ઘરમાં વિશેષ પૂજા કરવામાં આવે છે, આત્મા માટે પિંડદાન કરવામાં આવે છે, જેથી તે શાંતિથી પોતાની આગળની યાત્રા પર વધી શકે. પીપળાએ પોતાની વાત સમાપ્ત કરી અને થોડી ક્ષણો માટે મૌન થઈ ગયો. આલોક પૂરી તરહથી સ્તબ્ધ હતો. તેને હવે સમજ આવી રહ્યું હતું કે મૃત્યુ માત્ર એક અંત નથી, પરંતુ એક નવી યાત્રાની શરૂઆત હોય છે. તેણે આદરપૂર્વક પીપળાને પ્રણામ કર્યા અને કહ્યું, જ્ઞાની, તમે જે જ્ઞાન આપ્યું તે મારા માટે અમૂલ્ય છે. હવે હું જાણવા માંગુ છું કે મૃત્યુ પછી આત્માની આગળની યાત્રા કેવી હોય છે. કૃપા કરીને મને આગળનું માર્ગદર્શન આપો. પીપળાએ હસીને કહ્યું, વત્સ, જો તમે સાચે જ મૃત્યુનું રહસ્ય સમજવા માંગો છો તો તમારે હજુ આગળ જવું પડશે. ત્યાં તમને હજુ પણ વધુ ઊંડા સત્યનું જ્ઞાન થશે. આલોકે માથું નમાવ્યું અને આલોક પોતાની યાત્રામાં આગળ વધતો ગયો. જંગલ ઊંડું થતું જઈ રહ્યું હતું. પક્ષીઓના અવાજ ધીરે ધીરે ઓછા થતા જઈ રહ્યા હતા અને ચારે બાજુ એક રહસ્યમય શાંતિ છવાઈ ગઈ હતી. ત્યારે તેને એક વિશાળ કાળા રંગનો કાગડો દેખાયો. તે કાગડો સામાન્ય પક્ષીઓથી ક્યાંય મોટો અને અદ્ભુત હતો. તેની આંખો સળગતા અંગારા જેવી લાગી રહી હતી અને તેની પાંખોમાંથી એક દિવ્ય આભા નીકળી રહી હતી. આલોક કાગડાની પાસે ગયો અને હાથ જોડીને પ્રણામ કર્યા. કાગડો પોતાના ભારે અને ગંભીર અવાજમાં બોલ્યો, હે વત્સ, તમે કોણ છો અને આ ગાઢ જંગલમાં શું કરી રહ્યા છો? આલોકે માથું નમાવીને ઉત્તર આપ્યો, હે દિવ્ય પક્ષી, હું મૃત્યુના રહસ્યોને જાણવા માટે આ યાત્રા પર નીકળ્યો છું. મેં અત્યાર સુધી એ જાણ્યું કે મૃત્યુના તરત બાદ આત્મા ભ્રમિત રહે છે, પરંતુ હું એ સમજવા માંગુ છું કે 24 કલાક બાદ આત્મા પોતાના ઘરે કેમ પાછી ફરે છે. સુગમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,
હું તમને આ ઉત્તર આપીશ, પરંતુ પહેલાં તમારે મારા એક કોયડાનો ઉત્તર આપવો પડશે. જો તમે આનો સાચો ઉત્તર આપી શક્યા તો જ હું તમને મૃત્યુના આ રહસ્યનું જ્ઞાન આપીશ. આલોકે ઉત્સુકતાથી માથું હલાવ્યું. પૂછો પ્રભુ. સુગમે ગંભીર સ્વરમાં પૂછ્યું. હે મનુષ્ય, સંસારમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક સાચવે છે. દરેક વ્યક્તિ કોઈ વસ્તુથી બંધાયેલ હોય છે. મને કહો, મનુષ્યના જીવનનું સૌથી મોટું બંધન કયું છે? આલોક થોડી ક્ષણ માટે વિચારમાં પડી ગયો. તેના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા. ધન, પરિવાર, ઈચ્છાઓ, શરીર, પરંતુ કયું સૌથી મોટું બંધન છે? થોડીવાર ચિંતન કર્યા બાદ તેણે ઉત્તર આપ્યો. મોહ. મનુષ્યનું સૌથી મોટું બંધન મોહ છે. તે પોતાના પરિવાર, ધન, શરીર અને ભાવનાઓના મોહમાં બંધાયેલો રહે છે, અને આ જ બંધન તેને જન્મ જન્માંતર સુધી ભટકાવે છે. સુગમ હસ્યો અને માથું હલાવ્યું. તમે બિલકુલ સાચો ઉત્તર આપ્યો વત્સ. હવે હું તમને મૃત્યુના 24 કલાક બાદ આત્માના ઘરે પાછા ફરવાનું રહસ્ય સમજાવીશ. સુગમે આકાશ તરફ જોયું અને ઘેરા અવાજમાં કહ્યું. મૃત્યુ પછી જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તે થોડી ક્ષણો સુધી મુક્ત અનુભવ કરે છે, પરંતુ જેમ જેમ સમય વીતે છે તેની અંદર એક હલચલ શરૂ થઈ જાય છે. આ હલચલ તેના મનના કારણે હોય છે. આત્માને પોતાના ઘર, પોતાના પરિવાર, પોતાના પ્રિયજનોની યાદ સતાવવા લાગે છે. આલોક ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સુગમે આગળ કહ્યું. જ્યારે શરીર બળે છે ત્યારે આત્મા ત્યાંથી અલગ તો થઈ જાય છે, પરંતુ તેનો મોહ સમાપ્ત નથી થતો. તે પોતાના પ્રિયજનોને રડતા જુએ છે. પોતાના ઘરમાં પોતાના બાળકો અને પત્નીને એકલા અનુભવે છે. તેને લાગે છે કે તે હજુ પણ તેમની પાસે જઈ શકે છે, તેમને સાંત્વના આપી શકે છે. પરંતુ જેવી તે કોશિશ કરે છે, તેને અહેસાસ થાય છે કે કોઈ તેને જોઈ શકતું નથી, કોઈ તેને સાંભળી શકતું નથી. આ તેની સૌથી મોટી પીડા હોય છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી વિશેષ કર્મકાંડ કરવામાં આવે છે. જ્યારે પરિવારના લોકો ગીતાનો પાઠ કરે છે, દીવો પ્રગટાવે છે અને આત્માની શાંતિ માટે પિંડદાન કરે છે, ત્યારે આત્માને ધીરે ધીરે આ સંસારથી મુક્ત થવામાં સહાયતા મળે છે. આલોકની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે ધીમા સ્વરે પૂછ્યું, તો શું આત્મા હંમેશા માટે પોતાના ઘરે જ રહે છે? સુગમે ઉત્તર આપ્યો, ના, પરંતુ જે આત્માઓ પોતાના જીવનમાં ખૂબ વધારે મોહમાં બંધાયેલી રહે છે તે વધુ સમય સુધી ભટકતી રહે છે. તેઓ પોતાના પરિવાર, પોતાની ઈચ્છાઓ, પોતાના અધૂરા કાર્યોને લઈને પરેશાન રહે છે. તેમને આ સ્વીકારવામાં સમય લાગે છે કે હવે તેઓ આ સંસારનો હિસ્સો નથી રહી. આ જ કારણ છે કે મૃત્યુ પછી પરિવારે આત્માની શાંતિ માટે કર્મકાંડ કરવા જોઈએ, જેથી આત્મા આ મોહથી મુક્ત થઈ શકે અને પોતાની આગળની યાત્રા કરી શકે. સુગમે આલોકને જોયો અને કહ્યું કે હવે તમે જાણી ચૂક્યા છો કે આત્મા મૃત્યુના 24 કલાક બાદ પોતાના ઘરે કેમ પાછી ફરે છે. આ મોહ જ આત્માને ખેંચીને પાછો લઈ આવે છે. પરંતુ હવે તમારે આગળની યાત્રા કરવી પડશે, કારણ કે હજુ પણ ઘણા રહસ્ય બાકી છે. આલોકે સુગમના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું કે હે દિવ્ય પક્ષી, તમે મને અનમોલ જ્ઞાન આપ્યું. હવે હું જાણવા માંગુ છું કે જ્યારે આત્મા મોહથી મુક્ત થઈ જાય છે ત્યારે તેની આગળની યાત્રા કેવી હોય છે? સુગમે ગંભીર સ્વરમાં કહ્યું કે વત્સ, જો તમે સાચે જ જાણવા માંગો છો તો તમારે તમારી યાત્રા ચાલુ રાખવી પડશે. આગળ તમને હજુ પણ ગૂઢ રહસ્ય જ્ઞાત થશે. જાઓ અને આગળ વધો. આલોકે માથું નમાવ્યું અને હવે પોતાની યાત્રાના ત્રીજા પડાવ પર પહોંચી ચૂક્યો હતો. જંગલની ગિશ્તા થોડી ઓછી થવા લાગી હતી અને વાતાવરણમાં એક અલૌકિક શાંતિ હતી. પક્ષીઓનું મધુર ગાન, મંદ મંદ વહેતી હવા અને ચારે બાજુ લીલીછમ ભૂમિ. આ સ્થાન કોઈ દિવ્ય લોકનો આભાસ કરાવી રહ્યું હતું. ત્યારે તેની દ્રષ્ટિ સામે ઊભેલી એક અદ્ભુત ગૌ માતા પર પડી. આ કોઈ સાધારણ ગાય નહોતી. તેના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હતો અને તેની આંખોમાં ઊંડી કરુણા તથા જ્ઞાનની ઝલક હતી. આલોકે શ્રદ્ધાથી નમીને ગૌ માતાને પ્રણામ કર્યા. ગૌ માતાએ સ્નેહથી તેને જોયો અને કહ્યું કે વત્સ, હું જાણું છું કે તમે મૃત્યુના રહસ્યોને જાણવા માટે આ યાત્રા પર નીકળ્યા છો. હું તમને આગળનું જ્ઞાન આપીશ, પરંતુ તેની પહેલાં તમારે મારા એક કોયડાનો ઉત્તર આપવો પડશે.
આલોકે શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું કે હે માં, કૃપા કરીને મને પૂછો. ગૌમાતાએ મધુર કિંતુ ગંભીર સ્વરમાં પૂછ્યું કે મનુષ્ય પોતાના જીવનમાં ઘણી વસ્તુઓને સાચવે છે, ધન, પરિવાર, પ્રતિષ્ઠા, જ્ઞાન, પરંતુ કહો તેના માટે સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ કઈ છે જે મૃત્યુ પછી પણ તેની સાથે જાય છે? આલોક ઊંડા ચિંતનમાં પડી ગયો. તે વિચારવા લાગ્યો, ધન તો અહીં જ છૂટી જાય છે, પરિવાર પણ પાછળ રહી જાય છે, પ્રતિષ્ઠા પણ મટી જાય છે, તો પછી કઈ વસ્તુ મનુષ્યની સાથે જાય છે? થોડી ક્ષણ વિચાર કર્યા બાદ તેણે ઉત્તર આપ્યો, કર્મ. મનુષ્યના કર્મ જ તેની સૌથી મોટી સંપત્તિ હોય છે. ધન, પરિવાર અને પ્રતિષ્ઠા બધું અહીં જ છૂટી જાય છે, પરંતુ સારા કે ખરાબ કર્મ તેની આત્માની સાથે જાય છે અને તેની આગળની યાત્રા નક્કી કરે છે. ગૌ માતા હસ્યા અને માથું હલાવ્યું. તમે સાચો ઉત્તર આપ્યો વત્સ. હું તમને મૃત્યુના ત્રીજા ચરણનું રહસ્ય જણાવીશ. ગૌ માતાએ પોતાની આંખો બંધ કરી અને તેમની ચારેય બાજુ એક દિવ્ય આભા ફેલાઈ ગઈ. તેમણે ઘેરા સ્વરમાં કહેવાનું શરૂ કર્યું, જ્યારે આત્મા મૃત્યુ પછી પોતાના મોહથી મુક્ત થઈ જાય છે, ત્યારે તેનો સામનો પોતાના કર્મો સાથે થાય છે. આત્માને પોતાના સંપૂર્ણ જીવનનું પ્રતિબિંબ દેખાય છે. તેણે જે સારા કર્મ કર્યા હોય છે તે તેને પ્રકાશ તરફ લઈ જાય છે, અને જે ખરાબ કર્મ કર્યા હોય છે તે તેને અંધકાર તરફ ધકેલે છે. આલોક ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. ગૌ માતાએ આગળ કહ્યું, જો આત્માએ જીવનભર સારા કર્મ કર્યા છે, દાન, ગૌ સેવા, ભજન, સત્સંગ, બીજાની સેવા, તો તે શીઘ્ર જ સ્વર્ગ તરફ વધે છે. ત્યાં તેને દિવ્ય સુખ મળે છે, જ્યાં ના પીડા હોય છે ના દુઃખ. પરંતુ જો તેણે પાપ કર્યા છે, અત્યાચાર, છળ, ક્રોધ, અહંકાર, હિંસા, તો તેને યમલોકમાં જવું પડે છે, જ્યાં તેના કર્મો અનુસાર તેને દંડ ભોગવવો પડે છે. આલોકે પ્રશ્ન કર્યો, હે માતા, શું મનુષ્ય પોતાના કર્મોને બદલી શકે છે? શું મૃત્યુ પછી તેનું ભાગ્ય નક્કી થઈ જાય છે? ગૌ માતાએ ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો, ના વત્સ, મનુષ્ય જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી પોતાના કર્મોને સુધારી શકે છે. તે પુણ્ય કમાઈ શકે છે, ધર્મના માર્ગ પર ચાલી શકે છે અને પોતાની આત્માને શુદ્ધ કરી શકે છે. પરંતુ મૃત્યુ પછી તેને એ જ ભોગવવું પડે છે જે તેણે સંચિત કર્યું છે. એટલે જ હિન્દુ ધર્મમાં ગૌ સેવા, દાન, ભજન, કીર્તન અને સત્સંગનું ઘણું મહત્વ છે. જ્યારે મનુષ્ય ગૌ માતાની સેવા કરે છે તો તે પોતાના પાપોનો નાશ કરે છે. ગાય માત્ર એક પશુ નથી, આ સ્વયં ધર્મનું પ્રતીક છે. આના સ્પર્શથી જ પાપ નષ્ટ થઈ જાય છે અને આની સેવા કરવાથી પુણ્ય સંચિત થાય છે. ગૌ માતાએ આગળ સમજાવ્યું, વત્સ, જ્યારે આત્મા પોતાના કર્મોનો હિસાબ કિતાબ જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે તેણે જીવનમાં શું અર્જિત કર્યું. જે પવિત્ર આત્માઓ હોય છે તે આનંદથી આગળ વધે છે, પરંતુ જે પાપી આત્માઓ હોય છે તે ભયથી કાંપે છે. તેઓ વિચારે છે કે જો તેમને બીજો જન્મ મળે તો તેઓ પોતાના જીવનને સુધારી લેશે, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. આલોકની આંખોમાં ચિંતા ઝલકવા લાગી. તેણે શ્રદ્ધાથી કહ્યું, હે ગૌમાતા, તમે મને એક ઘણું મોટું જ્ઞાન આપ્યું છે. હવે હું પોતાના કર્મો પર વધુ ધ્યાન આપીશ, જેથી જ્યારે મારું મૃત્યુ થાય તો મને યમલોકમાં ન જવું પડે. ગૌ માતાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, વત્સ, તમારી યાત્રા હજુ સમાપ્ત નથી થઈ. આગળ તમારે હજુ પણ રહસ્ય જાણવાના છે. જાઓ અને પોતાની યાત્રાનું ચાલુ રાખો. આલોકે ગૌ માતાના ચરણોમાં માથું નમાવ્યું અને પુનઃ પોતાની યાત્રાના આગલા ચરણ તરફ વધી ગયો. આલોકની યાત્રા હવે પોતાના અંતિમ પડાવ તરફ વધી રહી હતી. તે ચાલતા ચાલતા એક વિશાળ નદીના કિનારે આવી પહોંચ્યો. આ કોઈ સાધારણ નદી ન હતી. આનું જળ ક્યાંક શીતળ અને નિર્મલ દેખાઈ રહ્યું હતું, તો ક્યાંક લોહી અને અગ્નિની જ્વાળાઓથી ભરેલું પ્રતીત થઈ રહ્યું હતું. નદીના કિનારે એક દિવ્ય દેવી પ્રકટ થયા. તેમના તેજથી પૂરું વાતાવરણ આલોકિત થઈ ઉઠ્યું. તેઓ સૌમ્ય કિંતુ પ્રભાવશાળી હતા, જાણે સાક્ષાત જ્ઞાન અને શુદ્ધતાની મૂર્તિ હોય. આલોકે શ્રદ્ધાથી નમીને પ્રણામ કર્યા. દેવી હસ્યા અને મધુર સ્વરમાં બોલ્યા, વત્સ, હું જાણું છું કે તમે મૃત્યુના રહસ્યને સમજવા માટે આ કઠિન યાત્રા પર આવ્યા છો.
હું તમને વૈતરણી નદીનું રહસ્ય જણાવીશ, પરંતુ પહેલાં તમારે મારા એક કોયડાનો ઉત્તર આપવો પડશે. આલોકે માથું નમાવીને કહ્યું, હે માં, કૃપા કરીને પૂછો. દેવીએ ગંભીર સ્વરમાં પૂછ્યું, કહો વત્સ, આ સંસારમાં મનુષ્યનો સૌથી મોટો ભ્રમ શું છે? આલોક થોડી ક્ષણ વિચારતો રહ્યો. પછી તેણે ઉત્તર આપ્યો, માં, મનુષ્યનો સૌથી મોટો ભ્રમ એ છે કે તે વિચારે છે કે આ શરીર અને આ સંસાર અસ્થાયી છે. તે મૃત્યુને ભૂલીને સાંસારિક મોહમાં ડૂબેલો રહે છે. પરંતુ જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે તેને સમજમાં આવે છે કે આ બધું નશ્વર છે, માત્ર આત્મા અમર છે. દેવી હસ્યા અને કહ્યું, વત્સ, તમે સત્યને ઓળખી લીધું. હવે હું તમને વૈતરણી નદીના રહસ્યનું જ્ઞાન આપીશ. દેવીએ સમજાવ્યું, વત્સ, આ વૈતરણી નદી છે. આ યમલોક અને પિતૃઓની વચ્ચે વહે છે. આ આત્મા માટે અંતિમ પરીક્ષા હોય છે. જેમણે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય છે તે આને સરળતાથી પાર કરી લે છે અને સ્વર્ગ કે મોક્ષ તરફ વધી જાય છે. પરંતુ જેમણે પાપ અને અધર્મ કર્યો હોય છે તેમના માટે આ નદી અગ્નિ અને લોહીથી ભરેલી પ્રતીત થાય છે. તેઓ આમાં ફસાઈ જાય છે અને તડફડતા રહે છે. આલોક ભય અને વિસ્મયથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેણે પ્રશ્ન કર્યો, માં, આત્મા માટે આ નદી આટલી મહત્વપૂર્ણ કેમ છે? દેવીએ ઉત્તર આપ્યો, વત્સ, આ નદી આત્માની અંતિમ પરીક્ષા છે. આ તેના જીવનના કર્મોનું પ્રતિબિંબ છે. જેમણે ગૌ સેવા, દાન, પુણ્ય અને ધર્મનું પાલન કર્યું તેમના માટે આ નદી નિર્મલ જળની ધારા બની જાય છે. તેઓ આને પાર કરી મોક્ષ કે સ્વર્ગ તરફ વધે છે. પરંતુ જેમણે અધર્મ, પાપ અને અન્યાય કર્યો તેમના માટે આ નદી એક ભયંકર યાતનાનું સ્થાન બની જાય છે. તેઓ આમાં ફસાઈ જાય છે અને ત્યાં સુધી કષ્ટ ભોગવે છે જ્યાં સુધી તેમના પાપોનો નાશ નથી થઈ જતો. આલોક આ સાંભળીને ગંભીર થઈ ગયો. તેણે પ્રશ્ન કર્યો, માં, આત્મા આ નદીને કેવી રીતે પાર કરી શકે છે? દેવીએ કોમળતાથી સમજાવ્યું, વત્સ, આત્મા માત્ર સાચા જ્ઞાન, ભક્તિ અને સારા કર્મોના આધાર પર આ નદીને પાર કરી શકે છે. જીવનમાં ગૌ સેવા, દાન, ધર્મકર્મ, સત્ય આચરણ અને ભક્તિ કરનારા સહજ જ આને પાર કરી જાય છે. વિશેષકર ગૌદાન, ગાયનું દાન કરનારાઓ માટે આ નદી એક સરળ માર્ગ બની જાય છે. કારણ કે ગૌ માતા ધર્મનું પ્રતીક છે અને જે તેની સેવા કરે છે તે પોતાના પાપોને નષ્ટ કરી શકે છે. આલોક આ સાંભળીને ચકિત રહી ગયો. તેણે એક વધુ પ્રશ્ન કર્યો, માં, જો કોઈ વ્યક્તિ જીવનમાં સારા કર્મ ન કરે તો શું તે ક્યારેય આ નદીને પાર નથી કરી શકતો? દેવીએ ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો, વત્સ, બ્રહ્માંડ કર્મોના નિયમથી ચાલે છે. જો આત્મા વૈતરણીને પાર કરી લે તો તે સ્વર્ગ તરફ વધે છે. જો નહીં તો તેને યમલોકમાં ન્યાય માટે મોકલવામાં આવે છે, જ્યાં તેના કર્મોનો હિસાબ થાય છે. જે આત્માઓ આને પાર નથી કરી શકતી તેઓ ભટકતી રહે છે. તેઓ પુનર્જન્મના ચક્કરમાં ફસાઈ જાય છે અને અનેક જન્મો સુધી કષ્ટ સહે છે. આલોકની આંખ ખુલી ચૂકી હતી. તેણે દેવીને પ્રણામ કર્યા અને કહ્યું, હે માં, તમે મને સત્યનું જ્ઞાન આપ્યું. હવે હું પોતાના જીવનને હજુ પણ પવિત્ર બનાવીશ, જેથી મારી આત્મા મૃત્યુ પછી સાચા માર્ગ પર ચાલી શકે. દેવીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, વત્સ, તમારી યાત્રા પૂરી થઈ. જાઓ અને આ જ્ઞાનને સંસાર સુધી પહોંચાડો, જેથી લોકો મૃત્યુ પહેલાં જીવનને સમજી શકે. આલોકે પુનઃ પ્રણામ કર્યા અને તે દિવ્ય જ્ઞાનને હૃદયમાં સમેટીને પાછો ફર્યો. તો યમરાજે નારદજીને આ રીતે આત્માના 13 દિવસોના રહસ્યની સંપૂર્ણ કથા સંભળાવી. તેમણે જણાવ્યું કે કેવી રીતે આત્મા મૃત્યુ પછી પોતાના ઘરે પાછી ફરે છે, કેવી રીતે તે પોતાના કર્મો અનુસાર આગળ વધે છે
અને કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે. યમરાજના વચન સાંભળીને નારદજીના બધા સંદેહ દૂર થઈ ગયા. નારદજીએ હાથ જોડીને કહ્યું, આપની આ દિવ્ય કથા સાંભળીને મારા બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે. હવે મને સ્પષ્ટ થઈ ગયું કે મૃત્યુ પછી આત્મા કઈ રીતે પોતાની યાત્રા પૂરી કરે છે. હું આ સત્યનો પ્રચાર પ્રસાર કરીશ, જેથી વધુમાં વધુ લોકો આ ગૂઢ જ્ઞાનને સમજી શકે અને ધર્મના માર્ગ પર ચાલી શકે. યમરાજે નારદજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, દેવર્ષિ, જો મનુષ્ય આ સત્યને સમજીને જીવન વ્યતીત કરે તો તેઓ મોહ માયાથી મુક્ત થઈ શકે છે અને સાચા માર્ગનું અનુસરણ કરી શકે છે. જો તમને આ વિડિયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ભક્તિ પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.